આપણે જે પણ પ્રતિનિધિને વોટ આપવા જઈ રહ્યા છે એ પ્રતિનિધિત્વ કેવો હોવો જોઈએ આપણો? આ પ્રશ્ન દરેકનો હોય છે જ. અને જે વાત થઈ હતી કે એક અપેક્ષા હોય છે સામાન્ય રીતે કે પ્રતિનિધિત્વ કોઈ પણ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતો પણ સામાન્ય રીતે એક સ્વચ્છ છબી ધરાવતો હોય. કોઈ પણ પ્રકારના જાહેર જીવન સાથેનો સંબંધ એ પોતાને સ્થાપિત કરી રહ્યો છે તો જે ભ્રષ્ટાચાર જેવી મનોવૃત્તિ ન ધરાવતો હોય, એની ભાષા એની અંદર શાલીનતા હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરતો હોય, ત્યાર પછી જો વિશેષ બીજી વાત કરીએ કે એવા ખોટા વ્યસનો કરનારી મનોવૃત્તિ ના હોય કે જેના કારણે એની છબી એ એક ખોટી છાપ ઊભી કરે. ને મૂળ જે વાત કરો તો જે ઉદ્દેશથી એ પ્રતિનિધિત્વ બની રહ્યો છે અને જે પ્રકારે એનો સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે તો એ સેવા ભાવ એની અંદર પ્રમુખ કેન્દ્રમાં હોય. સમાજનો જે વિશ્વાસ છે એ કાયમ રાખનારો હોય. આ પ્રકારનું વ્યક્તિત્વ હું એવું માનું છું કે એ પ્રતિનિધિના રૂપમાં એક પાર્ટીના કેન્ડિડેટના રૂપમાં હોવો જોઈએ.